કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાની નામાંકિત ડોક્ટરો સાથે ચર્ચા જોવા મળી। તબીબો સાથે હેલ્થ કેર એક્સેલન્સ ડાયલોગ કાર્યક્રમમાં તે હાજર રહ્યા, જ્યાં ચર્ચા કરવામાં આવી છે। રાજ્યના હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેડિકલ ક્ષેત્રે વિકાસ અંગે પણ ચર્ચા કરવામાં આવી છે। ગુજરાતની મેડિકલ ટુરિઝમમાં કામગીરી બાબતે ચર્ચા થઈ છે। રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। તો પદ્મશ્રી પદ્મભૂષણ મેળવનાર આ ડોક્ટરો પણ તમામ ઉપસ્થિત રહ્યા। આ મામલે ભાજપ પ્રવક્તા અનિલ પટેલે પણ નિવેદન આપ્યું છે। ગુજરાતમાં હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સતત વિકાસ થઈ રહ્યો છે। મેડિકલ ક્ષેત્રે યુજી અને પીજીની સીટમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ બનવા તરફ સરકાર આગળ વધી રહી છે। ગુજરાતમાં હેલ્થ એન્ડ મેડિકલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સતત વિકાસ પામી રહ્યું છે। ગુજરાતમાં પણ મેડિકલની અનેક નવી સીટો યુજીની પીજીની અને લગભગ જે ટાર્ગેટ છે સરકારનું, દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ થવી જોઈએ અને એના બેઝ પર ગુજરાતની સરકાર પણ આગળ વધી રહી છે।